મારે કોઈએ કાંઈ પણ કહેવાનું નહીં. આવા દિગ્ગજ મહાત્માઓ કલિકા સવગ્ન હેમચંદ્રાચાર્યજી મહારાજ હોય, મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ હોય, મહોપાધ્યાય યશવ વિજયજી મહારાજ હોય, તીર્થંકર પરમાત્મા મલ્લીનાથ હોય, પાર્શનાથ હોય કે મહાવીર સ્વામી હોય, કોઈ પણ હોય, આ બધાની પૂર્વની પરંપરામાં તમે બધે પાને પાણા ચકાસી લો. ક્યાંય એક પ્રસંગ મને બતાવો કે જ્યાં માતા પિતાના અવમૂલ્યન કર્યું હોય, માતા પિતાનો ઇગ્નોર કર્યો હોય કે માતા પિતાને સાઈડમાં કર્યા હોય. પણ હવે પરિસ્થિતિ પલટાય છે. પરિસ્થિતિ એટલી બધી પલટાઈ છે. હવે જનરેશન બદલાય છે, સમય પણ બદલાયો છે, માનસિકતા ચેન્જ થતી જાય છે. સ્વતંત્રતા, બધાને સ્વતંત્રતા જોઈએ છે. કોઈને હવે પરતંત્ર રહેવું નથી, કોઈના અંડરમાં રહેવું ગમતું નથી. અત્યારે તમારા ઘરની અંદર તમે ખૂબ સારું રૂપિયા કમાતા હોય પણ તમારા મા બાપ હવે તમને પૂછી શકે એમ નથી કે તું કેટલા કમાયો, કેટલા ખોયા, કેટલું કર્યું. માથું મારવા જાય તો કે તારે મારા માથું નહીં મારવાનું, તારે જોઈએ એટલા બોલ, ઓછા પડે જાય તો બીજા 5 વધારી આપું, પણ તારે મારા માથું નહીં મારવાનું. આમ કહેવાય ને કે 1947 પહેલાં ભારતને આઝાદ કરવા માટે સ્વતંત્રતાની ચળવળ ઉપડી હતી, બરાબર. હવે 1947 પછી જે આપણે બધા જન્મ્યા ને એટલે હવે છે ને સ્વતંત્ર થવાની ચળ ઉપડી છે. બસ આઈ વોન્ટ ટુ ઇન્ડિપેન્ડન્ટ. મારે કોઈએ કાંઈ પણ કહેવાનું નહીં, મારા મા બાપને પણ નહીં, મારા કોઈ વડીલોને પણ નહીં. મારું મન ફાવે એમ કરું. રાતના 12 વાગે આવું તો પણ ચાલે, 1 વાગે આવું તો પણ ચાલે, ડ્રિંક કરીને આવું તો પણ ચાલે, સિગરેટ પીવું તો પણ ચાલે. હું ક્યાં કમાઉં છું, શું કરું છું, કોને મળું છું, શું કરું છું, કોઈએ મને પૂછવાનું નહીં. આ જનરેશન બદલાઈ અને એ જનરેશન બદલાવાના કારણે જનરેશન ગેપ વધ્યા અને સમય બદલાયો. આજે બધાને સ્વતંત્ર થવાની ચળ ઉપડી છે. દરેક છોકરો આજે એવી સ્થિતિમાં છે કે એના મા બાપને કંઈ કહી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા બધા કારણો હોઈ શકે. એ ઘણા બધા કારણોમાંનો એક કારણ, કેટલાક કારણ હું તમને જણાવું. પહેલું કારણ છે કેમિકલ પ્રોબ્લેમ, સમજ્યા ને તમે. બીજું કારણ છે કેમિકલ પ્રોબ્લેમ. ત્રીજું કારણ છે કેમિકલ પ્રોબ્લેમ.